અત્યારે છે ને એક નાની એમથી બાયધન થઈ ગઈ આખો ડુંગરો છે ને આ છોડીને છે ને ભાઈ એની માં ચડાવશે હા હા આખો ડુંગરો ભાઈ છે ને બાયધન નું છે કિંગ કરે છે ને આગળ અમારે જવું છે ભાઈ પીવા કા થોડાક બાયુ થી છે ને શેટા વૈયા જાય ને એટલે છે ને એવડા એમ થાય કે આપણે ભાઈ પીજેલા હે પણ તમે હે ને કોમેન્ટ કરજો આપણે પીજેલા હે કે નહીં પીજેલા આપણે છે ને ભાઈ માવા ખાઈ ને એટલે પીસ કરી કરતા ને એટલે થોડું ભાઈ સાઈડમાં બગડેલું હોય. હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાના છે ને ભાઈ અત્યારે હાંસ પડી ગઈ છે ને આપણે ભાઈ ઓલા વિડીયોમાં તમને કીધેલું હતું ભાઈ આપણે છે ને ભાઈ એક જગ્યાએ જવાનું છે પણ આપણે છે ને ભાઈ કઈ જગ્યાએ આવ્યા ને એ ખાલી તમને છે ને થોડું દેખાડો આમ જવું એટલું દેખાડો તમારે છે ને ભાઈ ગેસ કરવાનું છે ભાઈ કઈ જગ્યા ઉપર છે એ તમારે છે ને નક્કી કરવાનું છે ને તમારે છે ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરવાની છે કારણ કે નહીં ભાઈ તમને આ વિડીયોમાં ખબર તો પડી જાય પણ અત્યારે કરવાની છે એટલે છે ને ભાઈ અહીંયા આવીને મસ્ત મજાની છે ને ભાઈ એક રૂમ રાખી લીધી છે જો અહીંયા એક રૂમ રાખી લીધી છે ને અત્યારે છે ને ભાઈ આરતી થવા માંડી છે ને અમારે છે ને ભાઈ અહીંયા કંઈ નક્કી નહોતું કે રોકાવાનું છે એમ એટલે એક જોડ કપડાં પહેરીને આવ્યા હતા પણ પછી છે ને ભાઈ રસ્તામાં છે ને ભાઈ પ્લાન બદલી ગયો કે હવે કે બધા કે આજનો દી વિયા જઈએ એટલે છે ને ભાઈ અહીંયા આવ્યા છે બાકી છે ને અમે ભાઈ રૂમ રાખી લીધો છે એ બધી પાર્ટી છે ને ભાઈ જો કાકાજી કે બોલાવે જોઈ જો બધા હવે છે ને થાકી ગયેલા છે સવાર દીના છે ને ભાઈ રખડી એ બધે છે ને અહીંયા જો આવું ખાવા માંડ્યા તો આવું પાપડ ને એવું અહીં તો અમારે દીદુડી બધા જો પૂતા છે પૂતા આવ્યો નવા વરઘોડિયા હેની આરતી છે હેની આરતી છે તમે કોમેન્ટ કરજો ભાઈ હેની આરતી છે બાકી એને ભાઈ હું ઓનમાં તમને નહીં દેખાય પૈસા દેખાય અત્યારે ભાઈ છે ને મારે ખોટું નહીં બોલું કારણ કે છે ને ભાઈ આપણે આવી ગયા છે ભાઈ તુલસી શ્યામ અહીંયા મંદિરે ને અહીંયા છે ને ભાઈ આરતી થાય છે કા આરતીમાં જઈએ છીએ કારણ કે ભાઈ આરતી છે ને ભાઈ કેવાની થવા માંડી પણ અમે છે ને બધું તૈયાર કરતા છે ને બધું એડજસ્ટ કરતા એટલે છે ને ભાઈ અત્યારે જઈએ છીએ કારણ કે દાદરા ઉતરીને પછી અહીં આમ જવાનું છે બાકી એમ ભાઈ આરતી મસ્ત મજાની થઈ છે હવે આપણે છે ને ભાઈ આરતીમાં જઈએ તો મસ્ત મજાના છે ને ભાઈ દર્શન કરી લીધા છે ને પ્રસાદી પણ લીધી છે ને અત્યારે છે ને અમે આવ્યા ભાઈ કુંડમાં અહીંયા છે ને ભાઈ પાણી છે ને વાત નહીં એવું ભાઈ ગરમ છે અમારે છે ને અહીં નાવાનો પ્લાન હતો કા ભાઈ હા એમ ધવાડા નીકળે ભાઈ પાણીમાં છે ને ધવાડા નીકળે આમાં છે ને ભાઈ ગરમ છે કા હે આ ભાઈને છે ને ગરમ નહીં લાગતું બાકી આ બીજા બધા છે ને ભાઈ પગ બેળે ને ત્યાં બધા એમ કે ગરમ છે નવાય એવું નહીં એટલે છે ને નાવું નહીં એવું લાગે તો સવારમાં છે ને ભાઈ બધા આવશું ને એ નાહી જઈશું બાકી અત્યારે છે ને ભાઈ ખાલી હાથ પગ ધોતા જાય તાર નાવાનું છે આ તો શું કે ખબર છે ધગે મને એમ કા તને ધગે પાણી ગરમ લાગે છે અહીંયા છે ને ભાઈ પાણી ગરમ છે તો બધા પગ ધોઈ નાખ્યા છે બાકી સવારમાં નહીં જાય હર હર મહાદેવ જય દ્વારકાધીશ કારણ કે ભાઈ આપણે છે ને અહીંયા દ્વારકાધીશના મંદિરમાં હતા ને ભાઈ આજ સાંજે છે ને ડાયરેક્ટ આવીને પછી છે ને ભાઈ દર્શન કરી હાથ પગ ધોઈ ડાયરેક્ટ છે ને ભાઈ બધા થાકી ગયેલા હતા ને આખો દી રખડી એટલે હોઈ ગયા હા એ બધા છે ને ભાઈ હોઈ ગયા ને અત્યારે છે ને મસ્ત મજાનું છે ને ભાઈ સવાર થઈ ગયું છે સવારમાં છે ને ભાઈ દર્શન આપણે છે ને ભાઈ પહેલાં અહીંયા કરવાના હોય અહીંયા કરીને પછી છે ને ભાઈ ડુંગરા માથે જવાનું હોય બાકી છે ને ભાઈ અત્યારે જો અહીં નાસ્તો ચાલવા માંડ્યો છે ચાલ ગાંઠિયા લાવ્યા છીએ આ છોકરા બી હે ને છોકરા માટે દૂધ લાવ્યા છા લાવ્યા એવું બધું લાવ્યા છે હા ને આ છોકરો રેહેલો હકે હે આ છોકરો રેહેલો હકે એને છે ને એના મામી પાસે બાકા જીગે નહીં જો ભાઈ ઢીંગુ બેન અમારે રમે બાકી મરચા હે હો સવારના છે ને 9 વાગી ગયા છે પણ હજી છે ને ભાઈ અમે રૂમની બહાર નીકળ્યા નહીં ખાલી એકવાર છે ને ભાઈ છા ને નાસ્તો ને એવું લઈ આવ્યા ને બધા છે ને ભાઈ તૈયાર થવામાં છે ને 9 વાગી ગયા હજી દર્શન કરવા નહીં ગયા તા ઓલા ભાઈએ છે ને ભાઈ પડકારો માર્યો કે ભાઈ રૂમ હવે ખાલી કરવાનો સમય થઈ ગયો છે તમે રૂમ ખાલી કરી દો તો હવે બધો સામાન છે ને ભાઈ અહીંયા બધે છે ને પેક કરે છે બાકી પેક કરીને ફળમાં સામાન બધો મેકતા જઈશું ને ભાઈ જઈશું પછી ઉપર પગે લાગવા કારણ કે ભાઈ અહીંયા છે ને ભાઈ ડુંગરોનો ચડી ત્યાં છે ને ભાઈ અહીંયા આવ્યા ન પડે એટલે છે ને ભાઈ બધા તૈયાર થાય ઢીંગુબેને તૈયાર થઈ ગયા હું ભાઈ નહીં નાખ્યો બધે છે ને નહીં નાખ્યા છે બાકી હવે છે ને ભાઈ જવાનું છે ડાયરેક્ટ આને શું કહેવાય ભાઈ તમે કોમેન્ટ કરજો ભાઈ આને શું કહેવાય એમ જો કેમ છે બાકી છે ને અમારી પાર્ટીનું ભાઈ છે ને અત્યારે મુહૂર્ત આવ્યું છે કા હવે જવાનું છે ફટાફટ હા ફટાફટ અત્યારે લગન ફટાફટ નહોતો હવે ફટાફટ
હવે અહીંથી પાછું જવાનું છે જ્યાં. હા મેન ઓલા પડી જવાનું થડીએ જવાનું ભાઈ પછી તમને ખબર પડી જાય કારણ કે ભાઈ હે ને પેલા ડુંગરો ચડી લઈએ પછી દર્શન કરી લઈએ પછી ખબર પડે બાકી ત્યાં જવાનું છે એમ બાકી હે ને હા એરું છે ભાઈ જો એરું ન કહેવાય પણ એ કંઈક નાખેલું છે તો ખીરું કહેવાય ખીરું તારથી ચડાઈ જાય કે હે ચડાઈ જાય આમ જો કેટલા છે આમ જો ઓહો જરા ભગત દાદા હું આવ્યો આર્યન હે દીપડો જોવો તારે અરે દીપડો જોવું હાલો માથે દીપડો હે માથે અને માથે છે ને ભાઈ ઘણા છે તો અત્યારે છે ને એક નાની એમથી બાયધન થઈ ગઈ આખો ડુંગરો છે ને આ છોડીને છે ને ભાઈ એની માં ચડાવશે હા હે હા આખો ડુંગરો ભાઈ છે ને બાયધન નો છે કારણ કે ભાઈ છે ને અહીંયા માથે રૂકમણીમાં બેઠા ને એ આપણે છે ને કૃષ્ણ ભગવાન છે ને એને બાંધી ડુંગરા માથે વિયાઈ ગયેલા છે બાકી છે ને ભાઈ અહીં તો કૃષ્ણ ભગવાન છે ને અહીંયા હેઠે બેઠા ને બાકી નજારો કેમ આવે ભાઈ લી મસ્ત નજારો છે ઉનાળો છે હા એમ ચોમાસામાં છે ને ભાઈ આપણે અહીંયા આવેલા છે ને એનો વિડીયો નાખેલો છે તો તમે છે ને ભાઈ જોઈ લેજો બાકી છે ને ભાઈ એક નંબર નજારો હોય મજા તો આવ્યા કરે બાકી છે ને ભાઈ થોડુંક આગું છે નાઈ લીધે ફૂલ સડાણ આવશે તો બાયું હોય ને બાયું એને થોડો હટતો હોય જ ભાઈ હો આમ જો આને છે ને ભાઈ મને તેડવાનો જ ને એની એકલી છે ને ચડાવી છે ને અહીંયા જો ભાઈ તો અહીંયા છે ને ભાઈ રિહાન છે ને રૂક્ષ્મણીમાં છે ને હાથમાં છે ને ભાઈ હાથમાં ઓલો રોટલાનો લુયો છે અહીંયા માથે વેવેલા છે ને અહીંયા બાકીનું છે ને બધું અહીંયા લખેલું છે તો તમે છે ને ભાઈ ઓલું કરીને વાંચી લેજો આવી રીતનું બધું છે જો અત્યારે પગે લાગે હા બોલો ફોટો પાડવો છે હાલો પાડી દો માથે ભાઈ દર્શન કરીને ઘડી વાર છે ને ભાઈ ફોટા બોટા પાડ્યા છે ને હવે છે ને પાછી મારી દીધી છે રિટર્ન ને હજી છે ને ભાઈ અમારો ઓલો છે ને વળ નથી મેં સમજો જો કેમ પણ હે નો મેં કે ભાઈ બાયું છે ને ભાઈ વળ નો મેં કે કોઈ દે એટલે છે ને હજી ઉતરવામાં છે ને એકલી ઉતારી દે કા ઉતારી દે ને હા એમ તારે શું કરવાનું છે ફોટો પાડ્યો એમ અમારે છે ને એ વળનો મેં કહ્યું ભાઈ આ રૂક્ષ્મણીમાં છે કે ભાઈ થોડુંક એવું હતું એટલે છે ને અહીંયા બે માણા આવતા હોય ને તો ધાન રાખતો ભાઈ બાંધવાનું તરત થઈ જાય સાચી વાત છે થઈ જતું છે એટલે ધ્યાન રાખજો ફાઇનલી છે ને ભાઈ મારી બાઈએ છે ને વટ મેક્યો નહીં ને જો ભાઈ ઉતારી દીધી છે કા ના એ છે ને ભાઈ ગાડીઓ છે ને ભાઈ અમારી એકની જ પડી કોઈની ગાડી નથી બાકી છે ને ભાઈ અહીંયા એક બે ફોટા પાડવા છે ફોટા પાડીને પછી છે ને ભાઈ જવું છે બે ઠેકાણે એ તમને ભાઈ છે ને મોડી ખબર પડવાની છે બાકી છે ને ભાઈ અહીંયા છે ને ફોટા પાડવા છે ફેમિલી તો અમે છે ને ભાઈ ત્યાં આવવાના હતા ખબર છે અહીંયા આવવાના હતા આ તમને કિલ્લો લઈને ખબર પડી જઈએ કારણ કે ભાઈ અમે છે ને આવ્યા છીએ ભાઈ દીવ ને દીવમાં છે ને ભાઈ એક ટોપી લીધી છે અમારે ઢીંગુ બેન હાટો કા ને હવે છે ને ભાઈ અમારે જવું છે નાગવા બ્રિજ ઉપર કારણ કે આની અંદર છે ને ભાઈ કિલ્લાની અંદર આટો મારવા નથી ગયા અમે કારણ કે બધા છે ને ભાઈ જીએ વાલા હે પણ અહીંયા આડું આવતો હો એ આટો મારવા આવ્યા છે બાકી અત્યારે છે ને નાગવા બ્રિજ જવાનું છે જવું ને હે પીવાનું છે ના ભાઈ અહીંયા છે ને બધું એવું જ મળે છે બાકી અમારે છે ને ભાઈ કોઈ એવું છે નહીં બાકી ના ફેમિલી તો અમે છે ને ભાઈ દીવમાંથી ડાયરેક્ટ આવી જશે ગંગેશ્વર મહાદેવના મંદિરે અમારે છે ને ભાઈ ઢીંગુબેનને છે ને દર્શન કરવાના હતા ને અમારે બધાને છે ને ભાઈ દર્શન કરવાના હતા તો અમે નાગવા બ્રિજ પછી જઈએ પેલા ભાઈ છે ને મહાદેવના દર્શન કરી આવીએ અમારી પાર્ટી છે ને ભાઈ બધી જો હાલી આવે છે કમ્પ્લીટ થઈ ગઈ છે ઓહો ભાઈ પબ્લિક છે ને ભાઈ દુનિયાનું હે ભાઈ અહીંયા છે ને ભાઈ વારો આવે એમને બોલો ઓહો ફાઇનલી ભાઈ અમારી પાર્ટી ભોગી જઈ છે નાગવા બ્રિજ ઉપર હે આવડા છે ને ભાઈ કોઈ જ જોયું નહોતું જો ભાઈ આવડા છે ને જોયું નહોતું બાકી છે ને ભાઈ નજારો છે ને ભાઈ મસ્તીનો છે ને બાકી છે ને ભાઈ અમારે જો ગાડી પાર્કિંગ કરે છે ને આગળ અમારે જવું છે ભાઈ પીવા કા નથી જવું હે કોઈ ભાઈ ડ્રિંક વાળું કોઈ નથી ભાઈ એટલે છે ને ભાઈ ખોટો કહો પીવા જવાનું બાકી કોઈ અમારે છે ને ભાઈ અહીંયા કોઈ એવું કંઈ છે નહીં અહીંયા આવીને છે ને ભાઈ ભૂખ લાગી ને તો અમારે બેને છે ને ભાઈ ઈડલી મગાવી લીધી જો અહીંયા જો અહીંયાથી સાંભાર ચટણી વાહ વાહ ને આમાં છે ને ઢીંગુબેન ને છે ને ભાઈ ભૂખ લાગી ને ત્યાં ઈડલી ખવડાવી કા હે લચ્છી પાવી કોને
લચ્છી કાંઈ નહીં પાવી ને પાવ્યો રહેવા દે પાઈ દીધી ના ભાઈને છે ને કંઈ ખાવું નહીં જો ફોન જોવે ફેમિલી તો અત્યારે છે ને નાગવા બ્રિજમાં છે ને ભાઈ આટા મારી દીધા લાટ બધા ને અત્યારે છે ને ભાઈ પાછા રિટર્નમાં નીકળી ગયા છે ગાડી ચડી ગઈ હવે પાટે એટલા બધા કેમ ના અહીંયા છે ને ભાઈ એરપોર્ટ છે ભાઈ પ્લેન નો જો આમાં હા હે ને નીકળું આપણે છે ને ભાઈ ભાડું અગર છે ને કોઈ હાજુ ન માને અમે છે ને ભાઈ થોડાક બાયુથી છે ને શેટા વૈયા જાય ને એટલે છે ને એવડા એમ થાય કે આપણે ભાઈ પીજેલા હે પણ તમે ભાઈ છે ને કોમેન્ટ કરજો આપણે પીજેલા હે કે નહીં પીજેલા બાકી અત્યારે છે ને ભાઈ હું કોમેડી કરું છું હાજી વાત એટલે દાંત આવે કોમેડી કરો તીતી દાંત કાઢવાના જ ન હોય તો આપણે છે ને ભાઈ નાગવા બ્રિજમાંથી છે ને બહાર નીકળી જાય છે ને અત્યારે છે ને ભાઈ કાળો ભમર છે ને ભાઈ વાદળું જેવું છે મસ્ત મજાનો ભાઈ વરસાદ આવી જાય ને તો આપણે છે ને ગાડી કામે લાગી જાય એ ગાડી જોવે ભાઈ કા હા ભાઈ અત્યારે છે ને ભાઈ ગાડી છે ને આપણે ભાઈ છે ને બેગ મેલી થઈ ગઈ કારણ કે 2 દિવસ ત્યાં નીકળેલા છે ને આપણે છે ને ભાઈ માવા ખાઈને એટલે પીસ કર્યું કરતા હોય ને એટલે થોડું ભાઈ સાઈડમાં બગડેલું હોય ને વરસાદ આવી જાય ને તો ગાડી ધોવાઈ જાય ને આપણે છે ને ભાઈ ધંધે લાગી જઈએ કા લાગી જાય ને ધંધે હું લાગી જાય કપાને સોપાનો ઈ તો ઘેર જઈને સપ્પા મળવાનો હા એમ ઘેરે પછી ને કપા સોપાને હે તમારા ગામમાં તો વરસાદ થઈ ગયો તમારું ગામ કાઈ નહીં એવું નહીં ભાઈ તમારું ગામ અલગ છે અમે તો મવારી મોવાઈરો ગામ તો ડાયલ કહેવાય ને હા એમ ગામ જઈ મવાને અમાર કપાનો સોપાનો કપા નહીં પણ ભાઈ ડાયલમાં ભાઈ વરસાદ છે ને પણ થોડોક છો હે એમ તો મેં છે ને ભાઈ મારા મમ્મી હારે છે ને ભાઈ વાત કરી છે પણ થોડોક ઓછો છે કારણ કે ભાઈ છે ને થોડા ઢેફા છે ને ભાઈ કોરા નીકળે થોડોક આવી જાય ને એટલે વાંધો ન આવે બાકી છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ ઊન આવી ગયું છે જો ભાઈ આ ઊન સિટી છે કઈ ને ભાઈ રસ્તામાં જતા હે ને તો હામતેર આવી ગયો હામતેરની અંદર છે ને ભાઈ વરસાદ શરૂ થઈ ગયો જો ધીમો આવે છે જો કેમ આવે ધીમો કા ધીમો નહીં હવે તો વધી ગયો એવું લાગે વધી ગયું એવું લાગે આમ તો આમ વાતાવરણ છે ને આવું થઈ ગયું છે ભરાઈ ગયું આમ તો ખેતરમાં પાણી કેટલું ભરાઈ ગયું એટલું ભરાઈ ગયું કેમ હવા વહી ગઈ વધી હોય એવું લાગે તો ચેક કરવું પડશે ભાઈ ફેમિલી તો ફાઇનલી છે ને ભાઈ આપણે બેનની રૂમે પગી જશે ને અત્યારે છે ને ભાઈ અમે પાસે છે ને ભાઈ ગાડી વાળીને પાછા જાય છે ઘર બાજુ ને આલી છે ને ભાઈ બાટલો લીધા અને બોલો કારણ કે દીવમાં છે ને ભાઈ લાટબંધ બાટલા પી અત્યારે બાટલો ખાલી થઈ ગયો એટલે બાટલો છે ને ઘેરે લીધા ને કોઈ નહીં પીધું એવા હું ઠેકા મારો તો મને તો એવું નો હાલ લાગે ખોટું હાલો બેન આવો છે તમારે ઘેરે 2 દી પછી બેન નહીં આવશે ભાઈ અત્યારે છે ને અમે રજા લઈએ કારણ કે છે ને આઈને મોલ્લો બોલી ગયો છે હા નહીં કા હાલો ફેમિલી તો ફાઇનલી છે ને આપણે ઘેરે પગી જશે ને ભાઈ ઘેરે આવી ડાયરેક્ટ છે ને ભાઈ ફોન ચાર્જિંગમાં મૂક્યો ચાર્જિંગ નહોતો ને એટલે ચાર્જિંગમાં મૂકી દીધો ને ઘેરે આવીને ભાઈ છે ને જમી લીધું છે અને બાકી છે ને ભાઈ બધા છે ને ટીવી ચાલુ કરીને ટીવી જોવે છે ને આ બાજુ છે ને અમારી પાર્ટી હોઈ ગઈ છે ને અમારી બધી પાર્ટી હોઈ ગઈ છે બાકી છે ને ભાઈ આજમાં છે ને ઠાકોળો બેગ વધારે લાગી ગયેલો છે એટલે છે ને ભાઈ વહેલા હોઈ જવું છે અગર છે ને ભાઈ ફિલ્મ જોવા ના એ તો છે ને ભાઈ બધા તૈયાર થવા માંડ્યા છે બોલો સમજો શું છે શું હોય શું હોય હવે ભૂલી જવાનું સમજો ભાઈ ફોટો પાડ્યો હો આપણે સમજો ફોટો પાડ્યો કા વાહ ફોટો પાડ્યો ફોટો કાલ આન લીલે હા દેખાય છે કારણ કે ભાઈ છે ને ફોટા પાડેલા હતા ને એટલે વિડીયો તો નહીં આવ્યો હવે લગભગ આવી જાય કારણ કે આ વિડીયો ભાઈ છે ને મોડો આવવાનો કારણ કે 2 દિવસ છે ને ભાઈ ગેપ પડી ગયેલો હતો કારણ કે ભાઈ નેટવર્કના કારણે ને એવો બધો કાંઈ ટાઈમ નહોતો ને નેટવર્ક હતું નહીં એટલે છે ને ભાઈ વિડીયો નહોતા આવ્યા બાકી આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ